જો ભાઈ રાતનો ટાઈમ થઈ ગયો છે અને થોડોક વ્યૂ તમને અલગ લાગશે કારણ કે મેં એક ટ્રાયપોડ જેવું એક સ્ટેન્ડ છે ને એમાં કેમેરો રાખ્યો છે એટલે કે મોબાઈલ એટલે થોડુંક અલગ લાગશે. મમ્મી અલગ લાગે સેટઅપ? ટ્રાય કરીએ આ કેવું લાગે છે. અને રસોડામાં આજે બન્યું છે જબરજસ્ત. તમને બતાવું, મારું ફેવરિટ નથી પણ મેં કીધું આ ટ્રાય કરું ભાવે છે કે નહીં. જો રસોડામાં આજે બન્યું છે ઓળો છે અને ભાખરી હશે યા તો શું હશે, રોટલા, બાજરાના રોટલા બનાવવાના છે. અને આ સીઝનનો પહેલો વહેલો ઓળો બનાવ્યો છે. હજી અમે શરૂઆત કરી છે ઠંડીનો. મારી ઉપર શરૂઆત નથી કરી ને પહેલો ઓળો. તું જેમ માન એમ. હા, હજી આ પહેલો વહેલો બન્યો છે. જો ભાઈ ઓળો ફરીવાર બતાવી દઉં, એક નંબર બન્યો છે અને સુગંધ એક નંબર આવે છે. હા, જો કે જોઈએ આ ટ્રાય કરશું. જો કે લગ્ન પ્રસંગમાં મેં એકવાર હજી સુધીમાં ઓળો ખાધો છે અને મને એટલો ભયો હતો ને વાત જવા દો. ઘરનો હું કોઈ દી ખાતો નથી, આ પહેલી વાર હવે આજે ખાઈશ. એમ તો મેં 1-2 વાર ખાધો હશે ક્યારેક ક્યારેક. હા ભાઈ લગભગ તો નથી જ ખાતો. પણ ભાવતો ને પણ આવો નહીં, આપણે કેવો બનાવીએ સાદો. એટલે સાદોમાં બેનો બનાવીએ ને એટલે સાદો બનાવીએ. એમાં બધું વસ્તુ નાખી પણ વઘાર ન કરીએ. અને આ તો બહુ મસ્ત. ઈ તો નો જ ભાવે મને હાવ. હા, ડુંગળી, ટમેટા, વટાણા અને લીલું લસણ જોરદાર બહુ જાજુ નાખ્યું. જો કે આ શું કહેવાય, ભાજી જેવો જ લાગે છે. હવે જોઈએ, સુગંધમાં તો ભાજી જેવો લાગે છે. અને આજે આપણે જો બાજરાના રોટલા ઘરે બનવાના છે ને. હા, બનાવવાના છે ને. તો પછી બાજરાના રોટલા ખાવું, ભાખરી નહીં. હા, તો વાંધો નહીં. તો સારું, તો બાજરાનો રોટલો ખાતો. વાગ્યા છે અત્યારે 8 અને અમે લગભગ 8:30 કે 8:45 જમવા માટે બેસીએ છીએ. પણ લાગી છે બરાબરની ભૂખ. એટલે ઘરનો જો ભાઈ ખજૂર પાક છે મસ્તનો, થોડું ઘણું ખાઈ લઈએ કારણ કે અડધી કલાક ટેકો થઈ જાય પછી જમવા બેસી જઈએ. તો આજે તમને વ્લોગ થોડોક અલગ દેખાતો હશે કારણ કે નીરવ જો સ્ટેન્ડ આ લીધું છે ને એની અંદરથી વ્લોગ લેશે. બાકી અમે ડેઈલી જો આવી રીતે ફોન પકડીને જ વ્લોગ લઈ છે ને નીરવ. આમાં દેખાય છે તારો વ્લોગ? દેખાય છે. હા, અને તમને જો નીરવનો વ્લોગ દેખાય છે. અને બે હવે મમ્મીની બાજુ કરશું, બરોબર? જો અહીંયા મમ્મી બેઠા છે, અહીંયા નીરવ બેઠો છે અને અહીંયા જગ્યા ખાલી છે તો વિચારું છું હું બેહી જાઉં. બેહી જાવ બીજું હું. આપણું કામ બેહવાનું જ છે ને કરવું. અત્યારે આ 2025 ડિસેમ્બર હાલે છે તો આખા વર્ષમાં તને કઈ એવું લાગ્યું કે બહુ સારી મુમેન્ટ ગઈ હોય, બહુ ખરાબ મુમેન્ટ ગઈ હોય? 2025 કેવું રહ્યું તારું? એક નંબર રહ્યું, મસ્ત રહ્યું. ઉતાર ચઢાવ આવ્યા પણ થાઈલેન્ડ ટ્રીપ થઈ વન ઓફ ધી બેસ્ટ અત્યાર સુધીની મારા કરિયરમાં નહીં, આખા જીવનમાં જ. કે આપણી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી. અમારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી થાઈલેન્ડની અને એમાં બહુ મજા આવી ગઈ. લાઈક હવે બીજી ગમે એટલી ટ્રીપ મારીને ઇન્ટરનેશનલ, પણ જે પહેલી હોય ને એની તો કંઈક મજા જ અલગ હોય. હું કેવું નીરવ? વાત સાચી છે. અને હજી આ શીખીએ છે હરખું, એટલે તમને ફ્રેમ હરખી નહીં દેખાય પણ કાંઈ નહીં, શીખી જાઉં. મને એવું લાગે મારે આમાં શૂટ કરવાનું થાય ને તાર ખાલી મોબાઈલમાં પેલા કરતી હતી ને. હા, એ તો વાંધો નહીં. અને મમ્મી જો આજે રસોડાની કમાન મમ્મીના હાથમાં છે એટલે હું આટા મારું છું કારણ કે આજે બનાવવાના છે બાજરાના રોટલા બધાયના. હું ને નીરવ નથી ખાતા, અમારે બેની ભાખરી જ હોય. પણ આ નીરવ એવું કે છે કે મારે તે છે ને રોટલા ખાવા છે અને મેં કીધું કે મારે આજ બાજરાનો રોટલો જરી કેવો ખાવો છે. મન જો કે નથી ભાવતો પણ તોય આપણે થોડોક ટ્રાય કરશું. મમ્મી તમારું 2025 કેવું રહ્યું? 2025 ઠીક રહ્યું. ઠીક રહ્યું, મીડિયમ. ઠીક જ રહ્યું. કેમ? હા, ઉતાર ચઢાવ વાળું તો બધા આખા ફેમિલી માટે હતું પણ તોય તે આમ સારું ગયું. હા, એમ તો બહુ ખરાબ જ છે. કાંઈ વાંધો માટે મા માટે ખરાબ કહેવાય. પણ વાંધો નથી આવ્યો, બધું પાછું લેવલ થઈ ગયું ભગવાનની દયા કૃપા. હા, તો બસ હવે રાજી એ ખુશીથી રહી. હા, બાકી ઉતાર ચઢાવ વાળું સૌથી આમ ડિફિકલ્ટી હતું. ખુશી વાળું હતું એટલું અને દુખી વાળું હતું પણ તાય એન્ડ થાય છે. હું કેવું નીરવ? યસ. અને આજે ઓળો ખાવાનો છે પહેલી વાર, કેવું તમે અનુભવ કરો છો? અનુભવ કરી નાખી, બીજું જીકી દઈએ ઓળો. તો આજે હું તે ઓળો ઓછો, મને ઓળો ઓછો ભાવે પણ આજ તોય આપણે ઓળો ખાવાના છે. કઈ નહીં, ઓળો અને બાજરાના રોટલા હારે ગોળ અને માખણ. આ રેડી. તો મારી ફ્રેમ છે ને ઉપર નીચે થાય છે, લાઈક મારું ફેસ અહીંયા આવવું જોઈએ ને ઉપર એટલી બધી જગ્યા ન બચવી જોઈએ પણ હું એ રીતનું લઉં છું. તો નીરવ મને શીખવાડે છે કે આ એંગલ થી તું શૂટ લે ને તો તારું મોઢું મસ્ત આવે, મેઢું નહીં. અને આમ પછી જો નીરવનું મોઢું મસ્ત આવે. જો કે સામે વાળાનું તો હું મસ્ત લઈ શકું છું પણ મારામાં જોતો નીરવ ચેક કરો તમે, સરસ આવે છે. હજી ઉપર બહુ જગ્યા રહી છે. કેટલું આ સમતલ તો રાખો. અરે એમ ન હોય, આ અહીંયા અને ઉપરથી આટલું હોવું જોઈએ એમ. ઓકે, તો આ ફોન નું સેટિંગ હજી મને નથી આવડતું એટલું બધું કેમ કે હું ડાયરેક્ટ ફ્રન્ટ થી જ મારું ફેસ કાયમી લઉં છું. પણ આપણે ટ્રાય કરીશું શીખવાની. આઈ હોપ 2-3 દિવસમાં આપણે શીખી જઈએ. શું લાગે નીરવ, શીખાઈ જાય કે નહીં? નહીં આવડે. નહીં આવડે.
આ ઘોકાત મારે નહીં આવે 100% ખબર. કાઈ નહીં જો કેટલું મસ્ત તો આવે આ સમતલ તો રાખ્યો મેં ફોન હજી ઉપર જગ્યા રહીશ કેટલો અહીંયા સમતલ જો આ જો. સમતલ જ છે ફોન જો આ ઝાડનું ઉપર જગ્યા રહે ને જો મારે ઉપર નહીં રહેતી હોય જો તારે ને આટલી બધી ઉપર જગ્યા એટલી બધી ન રહેતી હોય જરીક રહેતી હશે જરીક જ છે અને તું કેમ લેસ ખબર છે? હા. જો આ ફ્રેમ હોય ને તો આ આવી જોઈએ ઓકે એને આ આવે જો આવું કાઈ વાંધો નહીં લોકો સમજી જાય બધે તો એમાં એવું છે આ યુઝ ન કરે એટલે હે ને તમને મમ્મી હો અહીંયા જો દબા ધબી બોલે છે બાજરાના રોટલા શીખવાના ઈ કેમેરાનું શીખી લેના રોટલો શીખવાડવો સાથે આજ કરતા શીખવાડવો છે રોટલો ચીકી જ દેવું છે કા હા નો કોમેન્ટ્સ હજી એક હવે બાજરાનો રોટલો ખાધો પેલા અસર થઈ ગઈ બાજરાનો નહીં આ કાંઈક બીજો રોટલો અસર થઈ ગઈ એ કોઈ રોટલો નથી એકવાર હો જાય પાઇપ હવે નથી કરવું એકવાર આમ જા 100 રૂપિયા આપું 100 રૂપિયાની મારી વેલ્યુ છે કદાચ લાખ રૂપિયા હું કરોડ આપે તો એવું ન કરું આ 100 રૂપિયા મેં એવું ન કર પણ 200 રૂપિયા મંડાઈ જાય બસો કરોડ એમ ને તો મફતમાં કરી દે હાલ એકવાર હવે તો ન જ કરું આમે છે ને નીરવ 25 સાલ છે ને આપણા માટે બહુ ભારે જ ગઈ છે હા. અને છે ભારે હા, ગાંડી થઈ ગઈ જો. ના, એટલે થોડું ધ્યાન રાખવું છે અને આમે છે ને 25 સાલ છે ને બધાય માટે ભારે જ છે કઈ રીતે બધાય માટે અરે ભાઈ ફાકા તો મરાઈ ગયા મારતા ના દેશ માટે ભારે જ થઈને હા. મને આમ પરિણામ ઓલો પ્લેન નહીં ક્રેશ થયો એટલે એટલે ઘણા બધા હાદસા બન્યા છે એટલા માટે 2025 બધા માટે જો ભારે જ હતું અને કેવું કે આપણે લાઈફ છે ને એકદમ સ્મૂથ હાલતી હોય કેમ કે આપણે મેં તો મારી લાઈફમાં એવું કઈ દુઃખ એવું જેવું મેજર દુઃખ હોય ને એવું મેં ક્યાંય જોયું જ ન હોય એટલે જરી ગમતું દુઃખ આવે તો આપણને વધારે લાગે પણ બીજા બધાનું દુઃખ આપણે સાંભળીને ત્યારે એવું લાગે કે આપણું દુઃખ તો કઈ છે જ ને એટલું એવું તુચ્છ છે આપણું દુઃખ તો જો ભાઈ રસોડામાં રોટલા તૈયાર થાય છે કેટલાક રોટલા મમ્મી બનાવવાના ટોટલ 4 જણાના 4 4 જણાના 4 હા ચારે થઈ જાય 4 થઈ જાય ને એક વધારે કરશું તમ તાર ખાવો હોય તો આ જો કે રોટલા તો ભાખરી કે રોટલીની હા સાઈઝમાં મોટા હોય એટલે વાંધો ન આવે રોટલા ને માખણ ને ઓળો દેશી દેશી અને આપણે બધા એક ભાખરી ખાવા વાળા છે ઈ વાત છે અમે ઘરે બહુ ટૂંકમાં ઓવરમાં કોઈ ખાવાવાળું નથી હા બધે માપનું જ ગાય છે જો આ રોટલાની સાઈઝ છે હા જો કે એકે બઠ્ઠા જ પડી જાય કા હા એક જ થઈ જાય પૂરું જો આ રોટલો ફૂલ છે કાઈ નહીં ખાવી એટલે ખબર એક એક્સ્ટ્રા કરી નાખશે અને આજ તો છે ને રેકોર્ડ છે 2 જણા મારો પાયલ અને નીરવ ઈ 2 રોટલો આજ બાજરાનો ખાવાના છે પેલા વેલો નકર લગભગ અમાર બેન ખાણું અલગ જ હોય અમાર હા. બેનું ભાજી ઓળો છે તુરિયા છે ઈ તો કોઈ દિવસ મોઢામાં જ નથી મૂકતા ઈ એટલે 2 બધું. વસ્તુ બને અને આજ રેકોર્ડ છે કે એક જ બને છે આજ એક જ બોલો ઓળો હા. રોટલા આ રોટલા કાઈ નહીં નકર આપણું ભાખરી ને ચા ને એવું બધું હોય જો કેવો ફૂલ્યો એક નંબર જો ભાઈ આપણા ઘરે છે ને લાલ ચટક મસ્ત ગુલાબ થઈ ગયું છે જો કેવડું મોટું છે જો કે કાલે મંદિરમાં મમ્મી ચડાઈ દે લગભગ તો ભગવાનને જો બધાય જમવા માટે બેસી ગયા છે આપણે લીધું છે ઓળો લીધો છે રોટલો માથે માખણ ગોળ છે દૂધ છે અને અહીંયા ઓળો લીધો ઈ જો તમે ઓહો એ કેટલો બધો ઓળો લીધો છે જો ગણીને 4 વટાણા લીધા છે ઓળામાંથી મને ડુંગળી છે ને આમે થોડીક ઓછી ભાવે છે એટલે મેં ઓછો લીધો છે વઘારેલી ડુંગળી હોય ને હાવ ઝીણી ઝીણી તો ભાવે હમણાં લઈશ થોડો જો ભાઈ એમાં ડુંગળી નાખી છે ને એટલે લીધો નથી ડુંગળી હું ખાઉં છું વઘારેલી હોય ને પણ બહુ ઝીણી ઝીણી હોય ને તો ખાવ બહુ મોટી હોય ને તો મારે ગમે એ વસ્તુ નવી વસ્તુ ખાવી હોય ને તો પહેલા મને આમ ઓલું થાય કે હું ખાઈ નહીં શકું એમ મને મગજમાંથી ને જેવું થઈ જાય ઓકે અને જો બધા જમવા માટે બેસી ગયા છે આજે તો એક રોટલો ખાધો ને તો એમ લાગે છે 9 વાગ્યામાં જ ઊંઘ આવી જાય કારણ કે શું કહેવાય આપણે એક ભાખરી વાળા છે એક ભાખરી વાળા એક રોટલો ખાઈ જાય ને તો બઠ્ઠા વળી જાય જો કે મજા આવી ગઈ માખણ રોટલો ઓળો દૂધ અને જામો પડી ગયો પણ બેવડા વળી ગયા અને ઓળાના એક્સપિરિયન્સની વાત કરું ને તો આની પહેલા મેં એકવાર લગ્ન પ્રસંગમાં ઓળો ખાધેલો છે ને બીજી વાર ખાધો છે મારા ખ્યાલ મુજબ કારણ કે ઘરમાં તો મેં પહેલી વાર ઓળો ખાધો છે ને ભાઈ મને તો મજા આવી મેં જાડું નહીં કીધું તો મેં કીધું જો તું બનાવીને તો મેં કીધું શું કહેવાય ભાજી ટાઈપનો બનાવજે આમ ઓળા ટાઈપનો ન બનાવતો પણ મારી મમ્મીએ ઓલરેડી બનાવી નાખ્યો હતો અને એણે મસ્ત બનાવ્યો હતો મજા આવી ગઈ જો હમણાં બહાર ગયા હતા અમે ચાલવા માટે એટલે ચાલીને થોડી ઘણી કેલરી બંધ કરી છે એટલે પાછી એ કેલરી નાખવી પડશે ને અંદર જો એટલે બધા હાટું જો ચોકોબાર લઈને આવ્યા છીએ બધા હાટું એટલે પપ્પા નથી ખાતા એટલે એને નથી લાવ્યા અમારી ત્રણની લેવા છે વાગ્યા છે રાતના 10:15 અને આજે હું જાડુ ચાલવા માટે ગયા હતા તો આજ અમે લગભગ 40 મિનિટ ચાલ્યા છે અને ધીમે ધીમે સમય વધારીએ છીએ
અને બેમાંથી એક માણસ કોઈ થાકી જાય તો પછી બંધ કરી દઈએ. તો આજ 40 મિનિટ ચાલ્યા, ક્યારેક 1 કલાક પણ ચાલી લઈએ, કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો મારો આ બ્લોગ ગમ્યો છે. ગમે હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, બાય.